ફોટા પાડવાનું કે ને એટલે તો ગમે ત્યાં બેસી જાય. જો કપડાય નથી બગડતા હો. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગની અંદર. થઈ ગઈ છે મિત્રો આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ ને અત્યારે વાગવામાં થયા છે 7 જેવું થયું છે. અને આજે છે ને મને મારા ઘરના એ વહેલો ઉઠાડી દીધો, 5:30 વાગ્યાનો ઉઠાડી દીધો છે. અને મારે ઉઠવાનો ટાઈમ છે 7:30 વાગ્યાનો. પણ આજથી થાય છે દશામાના વ્રત ચાલુ, એટલે મારે પણ વ્રત રહેવાના છે અને અમારા મેડમ છે એ પણ વ્રત રહે છે. એટલે હવે 10 દિવસ તો આપણે રોજ વહેલું ઉઠવાનું છે, કેમ કે દશામાની પૂજા અર્ચના કરવાની હોય છે સવારમાં વહેલા ઉઠીને. એટલા માટે 10 દિવસ આપણે વહેલું ઉઠવાનું છે. આજે બેહાડવાના છે દશામાને, એટલે આવી ગયા છીએ આપણે સવારમાં આંબાના પાન લેવા. જોવો આપણે શેઢે આંબાના ઝાડ વાવેલા છે, ફરતી કોર હેઠે આપણે આંબાના ઝાડ નાખેલા છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ આંબાના પાન લેવા, કેમ કે આપણે બનાવવાના છે આંબાના પાનના તોરણ. જો અમારા મેડમ છે એ બનાવે છે કોડિયા. એના બન્યા ઘઉંના લોટના કોડિયા બનાવે છે. અને શું કરવાનું? આમાં દીવા મૂકવાના અને પછી આરતી ઉતારવાની એમ. કેમ કે આ છે ને ઘણા કેટલા વર્ષોથી વ્રત રહીશ. 6ઠું વર્ષ છે ને તારે, એટલે આ 6ઠું વર્ષ છે ને. એટલે આ કોડિયા બની ગયા છે. કેટલા બનાવવાના? 5 કોડિયા બનાવવાના. 3 બન્યા, હજી 2 બાકી. આજ તો હાડી પહેરી હે. એટલે અહીંયાથી આપણે થોડા ઘણા ફૂલ તોડી લઈએ, અને અડધા ફૂલ છે એ સુકાઈ ગયા છે. હવે આપણે બેહાડવાના છે માંડવીની અંદર દશામાં. એટલા માટે જો ચૂંદડી, હાર ને એવું બધું લાવ્યા હતા, એ બધું આપણે ઓઢાડી દઈએ, હાર પહેરાવી દઈએ. અને હવે આપણે કરવાની છે આરતી. એના માટે જો આરતીની થાળી પણ તૈયાર થઈ ગઈ છે. આપણે ઉતારવાની છે આરતી. પછી દશામાની વાર્તા પણ કરવાની છે. દશામાને આપણે માંડવીમાં બેહાડી દીધા છે. જો આરતી પણ કરી નાખી છે અને વાર્તા પણ વાંચવાની હતી, વચાઈ ગઈ છે. તમે પણ કરી લ્યો દશામાના દર્શન અને કોમેન્ટમાં લખી નાખજો જય દશામાં. અત્યારે આપણે પહોંચી ગયા છે દુકાને, અને સવારમાં આપણે આવી ગયો છે બાલાજીનો માલ, વેફર ને ચેવડો ને એવો બધો આપણે ફૂલ સ્ટોક કરી લીધો છે. કેમ કે હવે વરત પણ ચાલુ થઈ ગયા અને હારવાર શ્રાવણ મહિનો પણ ચાલુ થઈ ગયો આજથી. એટલે હમણાં ફરાળી વસ્તુ બહુ હાલ છે, એટલે આપણે ફૂલ સ્ટોક કરી રાખ્યો. તો 1 અને 2 કાર્ટૂન આવી ગયા છે. 1 કાર્ટૂન આપણે આખું મેગીનું મેગાવ્યું છે. 2 કાર્ટૂન આપણે ચેવડો અને વેફરના મગાવી લીધા. આવી ગયા અમારા મેડમ દુકાને. આજ તો પહેલી વાર હાડી પહેરીને દુકાને આવી. શું વાત છે! એટલી મસ્ત એને હાડી લાગે ને તો એને હાડી પહેરવી નથી. બોલો, અને હાડી પહેરતા શું થાય ને એ જ કઈ નથી ખબર પડતી. શું થાય તને હાડી પહેરવા કઈ વાંધો? શું વાંધો? કેટલી મસ્ત હાડી લાગે, તો એને ડ્રેસ જ પહેરવા, હાડી નથી પહેરવી. લગન પછી છે ને આ ભાઈઓને છે ને રિહામણા બહુ વધી જાય. આ છે ને સવારની મારી વાહે પડી હતી ફોટા પાડવા હાટું, પણ મેં ફોટા સવારે નહોતા પાડી દીધા ને એટલે રિહાઈ ગઈ હતી. એટલે અટાણે માંડ મને આવી. અને જો હવે છે ને હું એને ફોટા પાડવા માટે લઈ જાઉં. એટલે ભાઈ લગનમાંથી બધી આવો હોતે ને ભાઈ યાર, બહુ મનાવવા પડે તો તો બધું ભેગું થાય આવા. એટલે જો સાડી બારી પહેરીને ફોટા પાડવાનું કીધું ને તો ઘાય માથું બાથું વળવીને હા એવી ચાર થઈ ગઈ. એટલે આવો હરખ છે છોકરીઓને ફોટા પાડવાનો હરખ તો બહુ હોય. પછી માંડ મને આવી ને હવે જો ફોટા પાડવા માટે અમે ખેતરમાં આવ્યા છીએ, એટલે એના થોડાક ફોટા પાડી દઉં, કેમ કે સાડી પહેરીને એટલે બહુ હરખ છે. હાલો હવે મેડમના ફોટા પાડીએ આપણે. ચલો, દાંત કાઢો, હાથ ઊંચા કરો, ડિસ્કો કરો, આગળ આવો, હાલે રાખો, પાછળ જાઓ. ફોટા પાડવાનું કે ને એટલે તો ગમે ત્યાં બેસી જાય. જો કપડાય નથી બગડતા હો. ફોટા પાડવા હાટું કઈ નહીં મારી યારે લબડતી હતી. અને હવે ફોટા પડી ગઈ તો જો તો કેવી આગળ થોડવા માંડી. આ કામ હોય ને જ્યાં સુધી જ આપણને યારે લબડે. કામ પૂરું થઈ ગયું તો જોતો 1 કલાક કરી ફોટો પાડવામાં આવે તો મને નીંદર આવવા માંડી. 1 વાગ્યાના ગયા હતા ને 2 વાગી ગયા બરાબર. આમ જોતો વાળ હસોડા છૂટા પડી જાય જ્યાં સુધી ફોટા પાડ્યા. હાડી હોત વિખાઈ ગઈ. તો હાલો મિત્રો, હવે આજના વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો મિત્રો તમને અમારા વ્લોગ ગમતા હોય તો વ્લોગને લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ ફટાફટ એક નવા વ્લોગની અંદર.